નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. મધુવન ફાર્મ હાઉસ રામનગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. હવે આ ઉત્તરાયણ નજીક આવે છે એટલે દરેક જગ્યાએ જો થતું હોય તો આગળ આપણે કૂતરો એટલે શ્વાનના લાડુ બનાવીએ છીએ. આમ તો કૂતરું શબ્દ આપણો હાફ ગુજરાતી, ઇંગ્લિશ શબ્દ ડોગ અને સાહિત્ય શબ્દ જો આપણે વાપરીએ તો એને શ્વાન કહેવાય. શ્વાન લાડુ એટલે જો એ શ્વાનના લાડુ બનાવવાના પ્રોગ્રામ ચાલે છે. ગઈકાલે મારા અહીંયા કપિલા ફોન વડા સરપંચના ઘરે શ્વાનના લાડુ બનાવવાનો જે પ્રોગ્રામ હતો એ જોઈએ. એ જુઓ તમે, અમે ચા કાઢીએ પીએ ત્યાં સુધી તમે જુઓ ક્લિપ. લાવો ચા, તો જુઓ આ ક્લિપ, પછી તમને આગળ એ બાબતમાં આગળ ચર્ચા કરીએ. મોટો કૂતરો નસીબો ખાવાનો હોય કૂતરો ને નસીબ લોકો બતાર કહી બહાર જવા બાટો પાછળ જો બહાર જવા માટે મચ્છર મારો જોધી તમારી માયા ના થાય બસ કાંઠા વાળો દબાવ એટલે હારો દબાઈ વાર પેલું દબાઈએ ને પછી વધુ ના મળે. ખૂબ લારો તો હે અમારે તલ લાડવો કરવા ચેવડો મોટો થાય ને હાથ જો અમારે જેતલ બધા હરખા હાથ જોયું ને મિત્રો, હવે આ રીતે આપણે પ્રથા છે અત્યારે હાલ શ્વાનના લાડુ બનાવવાની. પણ થોડા વર્ષો પહેલાં હું બહુ લગભગ નાનો છું, લગભગ 10-1 વર્ષની ઉંમરની આજુબાજુ છે. એ વખતે પ્રથા કંઈક થોડી જુદી હતી. એ પ્રથા કંઈ સારી હતી, પણ અત્યારે એ પ્રથા નથી. એ પ્રથા એવી હતી કે તમારે ના બનાવવા હોય ને તો તમારે બનાવવાની ફરજ પડે. એમાં એવું હતું કે તમારા પાડોશીના ગામવાળા હોય ને એ લોકોએ લાડુ બનાવ્યા હોય શ્વાન માટે, તો એક માટલીમાં ભરીને પછી કપડું બાંધીને એ બાજુના ગામમાં પહોંચાડી આવે. અને પછી આપણે કહેવાય વેલ કહેતા, એનું નામ વેલ કહેતા. વેલ એટલે જેમ વેલ વધે એવી રીતે આ વસ્તુ તમે બનાવી પણ તમારા સુધી અટકી ના જાય, એની આગળ જાય, બીજા લોકોને લાભ મળે. એટલે ધારો કે આપણે શેરીસા ગામમાં બનાવ્યા હોય ને એ લોકો આટલી ભરી મૂકી જાય એટલે વેલ અહીંયા મૂકી જાય, એટલે પછી આપણા ગામવાળાને શું કરવાનું, એ વેલના જે લાડુ છે ને એ આપણા કૂતરાને ખવડાવવાના. પછી બીજા દિવસે આપણે પાછા બનાવવાના, આપણે ખવડાવીએ ને એની પાછી એક માટલી ભરીને પાછી બાજુનું બીજું આગળનું ગામ હોય, ધારો કે પિયર છે કે અમદ છે કે ત્યાં આગળ મોકલાવાનું. પછી એ લોકોએ પાછા એ રીતે ખવડાવીને તો બનાવીને પાછા આગળ મોકલે. આ રીતે આગળ વધતું જ જાય. એટલે એ વેલ પ્રથા હતી. એટલે એ પહેલો ચાલતું હતું, પણ હમણાંથી નથી. પણ આ મને ખબર છે કે પણ એ પણ પ્રથા મને ખબર વેલ આવતી. હવે આ શા માટે આ બધું શરૂ થયું? વત્તા એક શ્વાન, જે આપણે ડોગ કૂતરું કહીએ, એની જોડે આપણો માણસ જોડે સંબંધ કઈ રીતે ચાલુ થયો હકીકતમાં એનું મેં સંશોધન કર્યું. તો એનો આખો ઇતિહાસ છે એ તમને કહું હું. ઇતિહાસ છાપ્યો વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું તો આજથી 15,000થી વધુ વર્ષો પહેલાં, જ્યારે માનવીનું જીવન એક જંગલમાં શિકારી તરીકે રહેતું હતું, એને કંઈ ખેતીવાડી કે એવો કંઈ વિકાસ થયો નહોતો એ વખતે. તો જંગલમાં જ્યારે રહેતા હતા ત્યારે એની જોડે બધા પ્રાણીઓ આવતા રહ્યા, પણ એમાં એક પહેલો વરુ હતો, પણ એ વરુનું એના પછી
આ ડોગ આપણો કૂતરું આવ્યું તો એની જોડે એનો સંબંધ સારો રહ્યો, કારણ કે એનું થોડું શરીરનું બંધારણ બીજી રીતે ધારો કે એનો ખોરાક આ તો પહેલાં તો આપણે માણસ શિકારી હતો, ખરેખર માંસાહારી હતું, અને આ કૂતરું એ રીતે હતું, તો બંનેનો ખોરાક થોડો મેચ થતો હતો. વત્તા કૂતરાનો લાભ એટલા માટે માણસો લીધો કે એની અંદર કુદરતે સૂંઘવાની શક્તિ અપૂર્વ આપી છે, પુષ્કળ પ્રમાણમાં. એક સામાન્ય સુગંધો તે શોધી કાઢે, એટલે માણસને શિકાર શોધવામાં મદદરૂપ થવા માટે એને આ શ્વાનનો ઉપયોગ કર્યો. પછી તો એની જોડે જોડે રહેવા મળ્યો, એટલે એક પરિવારના સભ્ય તરીકે ખરેખર એ કામ કરવા મળ્યું, અને ત્યારથી માણસ જોડે સંકળાયેલો રહ્યો. એટલે જો માણસ વસ્તુ ગયો ત્યો ઓટોમેટિક પછી આ પ્રાણી એની જોડે જોડે જ હતું, કે બીજા બધા કરતો એને પણ આની જોડે વધારે અનુકૂળ આવી ગયું હકીકતમાં. તો એકબીજાને હા, અને એકબીજાની હૂંફ મળવા મળી. હવે આ થતો પછી શું થયું કે પછી તો માણસને આની આમ કાયદેસર, હવે જ્યારે સિટીમાં તો ઠીક છે, પણ બહાર બહુ ગામડે દૂર રહેતા હોય અથવા ખેતરમાં રહેતા હોય એમના તો ફરજિયાત આ પ્રાણી હોય જ, આ શ્વાનને પાળે જ હોય તાર, કારણ કે એમાં બંનેનો ઉપયોગી થાય. તમારો ખોરાક વધઘટ હોય એનો ઉપયોગ થાય, વત્તા તમારું રક્ષણ થાય, અને એની કુદરતે એનામાં એટલી તાકાત આલી છે કે તમે ગમે એટલે ઊંઘી જાઓ, પણ એ ઊંઘ ખરો, પણ એની ઊંઘ આખી સચેત હોય, સહેજ પણ ગણહાર થાય ને તો એ સચેત થઈ જાય. શ્વાન નિંદ્રા કહેવાય છે. માણસે કેવી રીતે એવું બધું શ્વાન નિંદ્રા કહેવાય છે, અને મહાભારતમાં એનો ઉલ્લેખ છે, ને આ કૂતરાનો ઉલ્લેખ તો મહાભારતમાં પણ આવ્યો છે. એટલે ધીમે ધીમે જ્યારે પછી માણસ અને કૂતરું જ્યારે વધુ ટાઈમ રહેવા મળે કોઈ પણ માણસ, તો એની જોડે લાગણી બંધાય, સ્નેહ બંધાય અને સંબંધ થઈ જાય. તો ઘણી વખત અત્યારે હાલ આજના જમાનાની વાત કરું તો એની જોડે એટલો બધો સંબંધ બંધાઈ જાય. હવે એમાં તમને વાત કરું, આપણે ગુજરાતની પોરબંદર બાજુમાં એક બેરણાનું ગામ છે, અને ત્યાં આગળ ભારતી અને રામદેવ એ મૂળ ભરવાડ આહિર સમાજ એ ત્યાં આગળ રહેશે. એ પહેલો લંડન હતો, ખરેખર સારામાં સારી પોસ્ટ હતી, પગાર હતો, પણ એ બંને વિચાર્યું કે નહીં, અમારા મા બાપ જો એકલો રહેતો હોય તો અમારે એમની સાથે રહેવું છે. તો એ લોકો લંડન છોડીને પછી અહીંયા પોરબંદરની બાજુમાં એ ગામમાં આવ્યા, ત્યાં રહેવા મળ્યા, એ ખેતીવાડી શરૂ કરવા મળ્યો. પછી એમને એક યુટ્યુબ ચેનલ બનાવી, એટલે એ વખતે આવી ગામડાની કોઈ ચેનલો નથી, પણ એને પોતાને બનાવેલી, અને એ ચાલી છે, એટલી બધી ચાલી છે. તો એની અંદર પછી મેં એક આ વિડીયો પણ એમનું જોયું, અને એમનું તો ગુજરાત સરકારે પણ એમનું સન્માન કર્યું છે, કારણ એ એમની લાઈફસ્ટાઈલ જોઈને, એમનું એ બધું જોઈને. તો એમને પણ એ, અને પોરબંદર બાજુ તમે જશો ને તો તમને ખેતરોમાં ખાલી સામાન્ય રહેવા માટે નહીં, બંગલા આર્કિટેક્ટે બનાવેલા બંગલા હોય ને એવા ત્યાં આગળ બનાવીને ત્યાં લોકો કારણ કે એમને જમીન વધારે હોય, 50 વીઘા 25 વીઘા, અને એનું તો આગળ મગફળીને ત્યારે તો સારામાં સારું ઉત્પાદન થાય છે, તે ત્યાં આગળ એ લોકો રહેવા મળ્યા. હવે ભારતી અને રામદેવને પણ આવા નાના કૂતરા પાળવાનો બહુ શોખ. એમને પોતાનો આપણો દેશી તો ખરો, પણ એમને બહારની પેલી ફોરેનની જાત જે નાની એકદમ બ્રીડિંગ કરેલી હોય એવી જાતનો શોખ. તો એક વખત એમને દિલ્હીથી એક નાની ડોગ મંગાવી હતું, કૂતરું મંગાવ્યું હતું, પણ એમને દિલ્હીથી જ્યારે આવ્યું ને પ્લેનમાં આવ્યું ને એનું વાતાવરણ એકદમ ચેન્જ થયું, તે એને વાતાવરણ અનુકૂળ આવ્યું ના આવ્યું, પણ એ બીમાર પડ્યું, અને 4-5 દિવસમાં એ એક્સપાયર થઈ ગયું. એટલે એ પછી જતું રહ્યું. પછી આ લોકોએ વિચાર કર્યો કે ભાઈ આપણા અનુકૂળ વાતાવરણ આવે એવું કંઈક શોધીએ. તો આ લોકોએ બોમ્બેમાં આના માટે સ્પેશિયલ માણસો કામ કરતા હોય છે. એને તમે ઓર્ડર આપો ને તો એ બ્રીડિંગ કરીને એ તમને એ પ્રમાણે બની આપતા હોય છે. તો એ લોકોએ બોમ્બેની અંદર આનો ઓર્ડર આપ્યો, અને એ ત્યાંથી લાયા બોમ્બેમાં, એ પોતાની ગાડીમાં જઈને લઈ આવ્યો, અને એ વખતે મને ખબર છે કે એમને 1 લાખ રૂપિયામાં પડ્યું હતું, અને એનું નામ એમને બાહુ રાખ્યું. બરોબર. હા, અને બાહુ જોડે લગભગ અહીંયા સેટલ થઈ ગયું. 12 મહિના 1.5 વર્ષ થયું, પણ તાકરે આકસ્મિક અકસ્માત એવો બન્યો કે બાજુના ખેતરમાં ગમે તે કૂતરું આવ્યું ને એને મોટું બચકું ભર્યું. હવે બચકું ભર્યું એટલે આ લોકોએ ટ્રીટમેન્ટ કરાવી, દવાખાના લઈ ગયા બધા, પણ એટલું બધું બી જૂન પાત્ર તે એ જીવી ના શક્યું. એનો વિડીયો હું તમને બતાવું, જુઓ આ એનો વિડીયો. को बहुत ही ज़्यादा घाव लगा। वो क्योंकि इतना टाइम रहा हमारे साथ, और
मुझे नॉर्मली इतना वो नहीं होता मैं, लेकिन ये बच्चों की वजह से बाहु को हैप्पी करने दे सब कुछ। हाँ, बाहु मिस होगा सबको डेफिनेटली रोज के लिए। बाहु दिन में सबसे ज्यादा बाहु 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 चलता रहता है हमारा। अभी लगता है कि अभी जैसे उठेगा हमें रिस्पॉन्ड करेगा। बाहु अभी बाहु को समाधि देंगे हम यहाँ पे। मारो आत्मो खुवाणो ने अमार्गनो चींधनारो आत्मो खुवाणो ने मार्गनो चींधनारो आवो हाजो घूमियो खुवाणो वाटे जनारा कोई भाड़ो है तो जोयो है तो जोयो है जन्मो जन्मनो साथी लक्ष्मी आवाज माने हो कई पैर शोधू बुझावी रात माने मारा रे वनरा जो रे जोयो है जो ईश्वरनु भेरू मारो आत्मो खोवाणो ने अमार ये मतलब हमारे आंगन में घूमता रहता है और वेट करता है कि टाइगर को हम खुला छोड़े। फिर उसके साथ भारती के आंसू नहीं रुकेंगे क्योंकि भारती है ना बहुत इमोशनल है एक तो, और बाहु इसको बहुत प्यारा था। तो बाहु मिस होगा लेकिन तुम्हें रोना नहीं है, स्ट्रोंग बनना है। उसकी जो यादें જોઈ મિત્રો તો આ હતા એક માણસ અને એક આ કૂતરાના આવા સંબંધો. તો આવા સંબંધો પણ બંધાય છે. પણ પછી મેં એક વખત મોરારી બાપુમાં કથામાં દાદા મેકરણનું નામ સાંભળેલું. એ પણ કંઈક આવું સામાજિક સેવા કરતા હતા, પણ આ કૂતરાની અને એમને ગધેડાની બેની મદદ લીધી ખરેખર. અને એ મદદ લઈને કચ્છના રણની અંદર જે લોકો ફસાયા હોય, એમને ખોરાક પાણી ના મળી શકે એવું હોય ને, તો આ કૂતરાને અને આ ગધેડાને મોકલે, શોધી કાઢે અને એમને પાણી અને અનાજ પૂરું પાડતા. એ પણ વિડીયો જુઓ તમે, મેં સંશોધન કર્યું છે. આ લાલિયા અને મોતિયાનો અને એ લાલિયો ગધેડો અને મોતિયો કૂતરો હતા. એ શું કરતા કે દાડો એને જંગલમાં આ બની વિસ્તાર ક્યાં કાંઈ જઈ જમવાનો નતો તેની મોકલતા, તો ગધેડાને ઉપર પાણીના માટલા હોય, ઉપર રોટલા દાડો રાખી દેતા. કૂતરો એની નાકની સુંગંધથી ગોતી લે કે ક્યાં માણસો છે, માણસોની સુંગંધ ઉપર લઈ જાય. ત્યાં માણસો જે રહેતા હોય જંગલમાં બિચારા ખાવા પીવા ન મળતો હોય, એને ગધેડા ઉપરથી રોટલા પાણી મળીને પાછા એ રિટર્ન આવી જતા. અને દાડો તેડાના જમાનામાં લાલિયા અને મોતિયાને ભુજ મોકલતા. અહીંયા ડોકે નળીમાં ચિઠ્ઠી લખીને મોકલતા, તો દુકાનદાર ત્યાં માલ આપી દેતો. ગધેડો ને કૂતરો બે માલ લઈને આવતા. બહુ સરસ. બહુ સંત મહાન જીઓ તો ઝેર મુથિયો અને થયો તો સકર જેડા મીઠા સેણ.
મરી વેંદાસી માડુઆ રોંધા ભલેજા વેણ. જય જીના મિત્રો, ઈશ્વરજી બીજાના શાસનકાળમાં મહાન સંતો, સુરા અને કવિઓ થયા છે. પ્રજાપ્રિય મહારાવશ્રીને કચ્છની પ્રજાએ દેશરાસો પરમેશ્વરાનું બિરુદ આપ્યું હતું. કચ્છના મહાન સંત, સાહિત્યકાર, લેખક, કવિ કચ્છી ભાષામાં જેમણે ઘણી બધી રચનાઓ કરી છે એવા દાદા મેકણ એમના વખતમાં થયા હતા. તેઓ મહારાવશ્રીના સદગુરુ હતા એવું કહેવાય છે. સિંધથી કચ્છના રણમાં ભૂખ્યા તરસ્યા લોકોની સેવા તે પણ અબોલ પ્રાણીઓથી, લાલીઓ, ગધેડો અને મોતીઓથી કરાવી એ દાદા મેકણ જ કરી શકે. લાલિયાને મોતિયાની ગીતે અમર કહાની, લાલિયાને મોતિયાની ગીતે અમર કહાની. મેકરણ દાદાના મંદિરનો પ્રવેશ દ્વાર. અને મિત્રો, આપણે હવે અહીં આવી ચૂક્યા છીએ અને હવે મંદિરની અંદર જઈએ. આગળ જઈએ. દાદાએ વિક્રમ સંવત 1786માં સમાધિ લીધેલી. અને હવે મેકણ દાદાની સમાધિ તરફ આપણે જઈ રહ્યા છીએ. જય શ્રી મેકણ દાદા. મિત્રો, તમે આ જોઈ શકો છો કે આ છે શ્રી મેકણ દાદાની સમાધિ કે જે અહીં. તો આ રીતે આખી આ મેકરણ દાદાની કથા છે. હવે કૂતરાને પાળવાનો શોખ, અથવા આપણે તો અહીંયા તો ફેમિલી બધું કુટુંબ, સંયુક્ત કુટુંબ છે એટલે બહુ એકલતાનો કે એવો બહુ પ્રશ્ન થતો નથી. પણ ફોરેનની અંદર, અમેરિકા બીજા દેશોમાં અંદર માણસ એકલવાય બહુ હોય છે. તો એમને આ વસ્તુની જરૂર પડે છે. હું કોકની જોડે બોલચાલ કરવી પડે. હા છે ના ડોગિંગ, કેટ, તેની અંદર આ કૂતરા પાળવાની પ્રથા છે, એની પેટ કહેવાય. હકીકતમાં તો એ કૂતરું ના કહેવાય, આપણે એને પેટ કહેવું પડે. તો પેટ પાળવાની પ્રથા છે. એ પ્રથામાં એવું કર્યું, ડૉક્ટરોએ પાછું એમને સજેશન કર્યું છે. એવું નથી કે પછી ડૉક્ટરોએ એનું સંશોધન કર્યું કે કૂતરું અને માણસ જ્યારે એકબીજાની ઓખોમાં જોવો ને ત્યારે એમાં એક્સિટોસિન નામનું હોર્મોનનું સ્તર વધે છે. તે જેના કારણે વિશ્વાસ અને લાગણીનો સંકેત આપે છે કે માણસ એકલવાયો ના પડે અને એનું જીવન એનું થોડું હળીભળ્યું લાગે ને, એટલે એટલા માટે આ કરવામાં આવે છે. તો આમ આ રીતે આખી આપણે કૂતરા એની જોડે આપણે બધા જોડાયેલા છીએ. માટે આપણે આજે આ ઉત્તરાયણ ઉપર આપણે બધા લાડુ બનાવીએ છીએ અને એમને ખવડાવીએ છીએ. તો આ હતી આપણી આ શ્વાન સાથેની લાગણીનો સંબંધી વાત. તો હવે મળીએ આવી કોઈ બીજા ટોપિક સાથે આવતીકાલે. જય સિયારામ. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.